ઉદયપુર આ માત્ર એક શહેરનું નામ નથી. ના, આ તો મેવાડના ગૌરવ, રાજપૂતોની બહાદુરી અને એક ભવ્ય સંસ્કૃતિની જીવતી જાગતી નિશાની છે. જેને આપણે તળાવોના શહેર તરીકે ઓળખીએ છીએ, એ ખરેખર એક બેમિસાલ વારસો છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ ખૂબસૂરત શહેરને, ઉદયપુરને, આ નામ મળ્યું ક્યાંથી? એની પાછળની કહાણી શું છે? સારું, ચાલો આજે આપણે આજ સવારનો જવાબ શોધીએ. તો આખી વાત સમજવા માટે આપણે થોડુંક પાછળ જવું પડશે, મેવાડ રાજ્યના ઇતિહાસમાં. એ સમયે આ પ્રદેશ પર સિસોદિયા રાજવંશનું શાસન હતું અને એમની શૂરવીરતાના કિસ્સા તો આખા ભારતમાં મશહૂર હતા. વાત છે 16મી સદીની, મહારાણા ઉદયસિંહ બીજાના શાસનકાળને. હવે એમના સામે એક બહુ મોટો પડકાર આવીને ઊભો રહી ગયો. એમની રાજધાની હતી ચિત્તોડગઢ, પણ એ જગ્યા હવે દુશ્મનો માટે ખુલ્લી પડી ગઈ હતી, જરાય સુરક્ષિત નહોતી. અને પછી 1567માં મુગલ બાદશાહ અકબરે ચિત્તોડગઢ પર ઘેરો ઘાલ્યો. બસ એ જ ઘડીએ મહારાણાને પાક્કું થઈ ગયું કે હવે એક નવી, વધુ મજબૂત અને સુરક્ષિત રાજધાની વસાવવાનો સમય આવી ગયો છે. અને સમજો, આ કંઈ નાનો સૂનો નિર્ણય નહોતો. આ તો આખા મેવાડના ભવિષ્યનો સવાલ હતો, એમની પ્રજાના જીવનો સવાલ હતો. એમને એક એવી જગ્યા જોઈતી હતી જે પહાડોથી, જંગલોથી કુદરતી રીતે જ રક્ષાયેલી હોય, જ્યાંથી આખા રાજ્ય પર નજર રાખી શકાય અને શાસન પણ સારી રીતે ચાલી શકે. અને બસ આ જ શોધ તેમને એક એવી જગ્યા પર લઈ આવી, જ્યાંથી એક નવી દંતકથા શરૂ થવાની હતી. એક એવું શહેર વસવાનું હતું જે ઇતિહાસમાં અમર થઈ જવાનું હતું. કહેવાય છે કે એકવાર મહારાણા ઉદયસિંહ શિકાર કરવા નીકળ્યા હતા અને ત્યાં એમની મુલાકાત એક ઋષિ સાથે થઈ, હરિત ઋષિ. અને એ જ ઋષિએ મહારાણાને રસ્તો બતાવ્યો. એમણે કહ્યું કે આ જગ્યા જુઓ, ચારે બાજુ અરવલ્લીની પહાડીઓ છે, સામે સુંદર પિછોલા તળાવ છે. તમારી નવી રાજધાની માટે આનાથી વધુ સુરક્ષિત અને સારી જગ્યા બીજી કોઈ નથી. અને બસ મહારાણાએ ઋષિની વાત માની લીધી. એ જ જગ્યાએ એમને પોતાની નવી રાજધાની વસાવી. અને નામ શું રાખ્યું? પોતાના જ નામ પરથી, ઉદયપુર. ઉદય એટલે કે સૂર્યોદય, એક નવી સવાર, અને પુર એટલે કે શહેર. તો ઉદયપુરનો અર્થ થયો સૂર્યોદયનું શહેર, ખરું ને? કેટલું સુંદર નામ! આ માત્ર નામ નહોતું, આ એક આશા હતી, એક નવી શરૂઆત હતી. અને શહેરનું પ્લાનિંગ પણ એવું જોરદાર કર્યું કે અહીંના તળાવો ખાલી સુંદરતા માટે જ નહીં, પણ શહેરની સુરક્ષા અને પાણીની વ્યવસ્થા માટે પણ કામ આવ્યા. તો ઉદયપુર તો વસી ગયું, પણ મેવાડની મુશ્કેલીઓ હજી પૂરી નહોતી થઈ. સંઘર્ષના વાદળો હજુ પણ ઘેરાયેલા હતા. અને હવે આ કહાનીમાં એન્ટ્રી થાય છે ઉદયસિંહના શૂરવીર પુત્રની. એક એવું નામ જે આજે પણ મેવાડના સ્વાભિમાન અને બહાદુરીનો પર્યાય છે, મહારાણા પ્રતાપ. હવે આવે છે ઇતિહાસનું એ પાનું જે સૌ કોઈ જાણે છે, હલ્દી ઘાટીનું યુદ્ધ. આ લડાઈ હતી મેવાડ અને મુઘલ સામ્રાજ્ય વચ્ચે. એક બાજુ હતા મહારાણા પ્રતાપ, જેમની પાસે ભલે નાની પણ બહાદુર સેના હતી. અને સામે કોણ હતું? અકબરનો સેનાપતિ માનસિંહ, જે એક વિશાળ મુઘલ સેના લઈને આવ્યો હતો. એ સાલ હતી 1576. હલ્દી ઘાટીની પીળી માટી લોહીથી લાલ થઈ ગઈ. આ યુદ્ધ એટલું ભયંકર હતું કે આજે પણ એની ગાથાઓ ગવાય છે. મહારાણા પ્રતાપ અને એમના વફાદાર ઘોડા ચેતક, બંનેએ જે શૌર્ય બતાવ્યું એ અદ્વિતીય હતું. ખબર છે, આ લડાઈ ખાલી જમીનના એક ટુકડા માટે નહોતી. ના, આ તો સ્વાભિમાનની લડાઈ હતી, પોતાની આઝાદી ટકાવી રાખવાની લડાઈ હતી. હવે જુઓ, યુદ્ધમાં હારજીત તો થતી રહે છે, પણ એક વાત નક્કી છે, મેવાડ લડ્યું પણ ઝૂક્યું નહીં. અને આ જ યુદ્ધથી મેવાડની ઓળખ બનાવી દીધી, પ્રતિકારની, સ્વાભિમાનની ઓળખ. ઉદયપુર માત્ર એક શહેર ન રહ્યું, પણ સ્વતંત્રતાના એક ગઢ તરીકે ઊભું રહ્યું. આ ખાલી એક સંઘર્ષ નહોતો, પણ આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા હતી. સારું, તો સમય આગળ વધ્યો અને ઉદયપુરની કહાની પણ એક નવા વળાંક પર આવી. ચાલો હવે એ જોઈએ કે રાજા મહારાજાના સમયથી લઈને આજના આધુનિક યુગ સુધી ઉદયપુરની સફર કેવી રહી. તો જુઓ, સમય બદલાયો અને રાજકારણ પણ. 1818માં મેવાડ અંગ્રેજોના સંરક્ષણ હેઠળ આવ્યું. એક મોટો બદલાવ હતો એ. પછી આપણો દેશ આઝાદ થયો અને 1949માં ઉદયપુર ગર્વ સાથે રાજસ્થાન રાજ્યનો એક મહત્વનો ભાગ બન્યો. અને આજની વાત કરીએ તો આજે તો આ શહેર એના સુંદર મહેલો, એના તળાવો અને એની જીવંત સંસ્કૃતિ માટે આખી દુનિયામાં ફેમસ છે. એટલું જ નહીં, યુનેસ્કોએ પણ એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. તો વિચાર કરો, એક કિલ્લેબંધ સુરક્ષિત રાજધાનીથી શરૂ કરીને આજે એક વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન સુધી ઉદયપુરની સફર ખરેખર અદ્ભુત રહી છે.
પણ સૌથી સારી વાત એ છે કે આટલા બધા બદલાવ પછી પણ એનો જે ઐતિહાસિક વારસો છે, એનું જે ગૌરવ છે, એ આજે પણ એવું ને એવું જ છે. ઉદયપુરની આ કહાની સાંભળીને એક વિચાર આવે છે નહીં કે આપણી આસપાસ આપણે જે શહેરોમાં, જે ગામડાઓમાં રહીએ છીએ, એમના નામો પાછળ પણ આવી કેટલીય રસપ્રદ વાર્તાઓ અને કેટલો મોટો ઇતિહાસ છુપાયેલો હશે. ક્યારેક વિચારી જોજો